નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ફાયરિંગ મામલે એસીપી અશોક રાઠવાની પ્રેસ કોન્ફરન્સ। આરોપી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સનો જવાન હોવાનું ખુલ્યું। આરોપી કુબેર ભવન જીએસટી ઓફિસમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે। બારબોરની બંદૂકમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું। પોલીસ કસ્ટડીમાં લાવવામાં આવ્યો ત્યારે આરોપી પીધેલી હાલતમાં હતો। આરોપી પાસેથી 5 જીવતા કારતૂસ પણ કબજે કરવામાં આવ્યા। 2004માં ભરૂચથી મેળવેલું હથિયાર લાયસન્સ રદ કરવા સંબંધિત સત્તાધિકારીઓને જાણ કરાઈ। રાવપુરા પોલીસ સ્ટેશનમાં પાર્ટ બી 54/2026 એ 13/3/2026ના 1 વાગ્યે જે ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં મળેલ હકીકત મુજબ નરેન્દ્રસિંહ દોલતસિંહ રાજ, જેની ઉંમર વર્ષ 53 છે અને મૂળ જંબુસર ભરૂચનો વતની છે, જે અહીંયા કુબેર ભવન બીજે માળ જીએસટી ઓફિસ ખાતે જીઆઈએસએફના સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે। મળતી માહિતી મુજબ કે એ ગઈકાલે નાગરવાડા તરફ કંઈક ગયો હતો અને ત્યાંથી પરત આવતા જે દુર્ગા માતાનું મંદિર છે રેલવે ગ્રાઉન્ડની સામે, ત્યાં આવી અને એણે પોતાની જે US 107B એક નાળચાવાળી જે બંદૂક હતી તેમાંથી એણે એક રાઉન્ડ ફાયર કરેલું હતું અને બીજો રાઉન્ડ ફાયર કરવા જવા મિસ થયેલ હતો। તો એ અમે 135(1) જીપી એક્ટના મુજબ અમે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। મળતી માહિતી જ્યારે એને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલો અને અમારે 112 જનરક્ષક ત્યાં ગયું ત્યારે આ ફૂલ પીધેલી હાલતમાં, એટલે કે નશો કરેલો હોય એવું જણાવ્યું। નશાની હાલતમાં એણે ફાયરિંગ કરેલું હતું। આટલી મોડી રાત્રે જવાનું શું કારણ? એ નોકરી તો એ કુબેર ભવન ખાતે નોકરી છે અને ત્યાં જ એ રહેવાનું બી ત્યાં જ હોય છે, ત્યાં જ સૂઈ જતો હોય છે। તો કદાચ એ નશો કરવા માટે મળતી માહિતી મુજબ નાગરવાડા તરફ ગયેલ હતો અને ત્યાંથી પરત આવતા નશાની હાલતમાં આણે ફાયરિંગ કરેલું હોય એવું જણાય આવે છે। ફાયરિંગમાં એક રાઉન્ડ થયું કે વધારે થયું? ફાયરિંગમાં એક રાઉન્ડ જ ફાયરિંગ થયું છે, કેમ કે એક રાઉન્ડ જે છે અમને સેલ મળેલ છે અને બાકીના જે 5 રાઉન્ડ છે એ એના પૂરા સલામત રીતે એના સેલ મળેલા છે અમને। આ ગુનો કેટલો ગંભીર માનો છો? કારણ કે જો કોઈ વ્યક્તિ હોત તો કદાચ એને જાનને જોખમ પડત। હા, જે બારબોર જે બંદૂક હોય છે કે જે એક નાળચાવાળી, જો નજીકથી કોઈ પણ વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવે તો સીધું એનું જાનનું જોખમ તો રહેલું જ હોય છે। તો આ એક ગંભીર ઘટના ગણાય છે। નાગરવાડાને આ ઘટના સ્થળ આખી વિરુદ્ધ દિશા છે, તો ત્યાંથી આ બાજુ કઈ રીતથી આવે? હવે આમાં જે શખ્સ જે આપણી પાસે ફૂલ નશાની હાલતમાં વ્યક્તિ છે, એટલે નશાની હાલતમાં વ્યક્તિ ક્યાંથી કઈ રીતે આવી શકાય એક તપાસનો વિષય છે, તો એક અમે એમાં તપાસ કરીશું। કોઈ અંગત અદાવત હોઈ શકે? એવું અત્યાર સુધી કંઈ જાણવામાં આવેલું નથી, એવી કોઈ ફરિયાદ અમને મળેલ નથી। આપણે શું કબજે કર્યું તેની પાસેથી? એની પાસેથી જે બંદૂક જે છે 107 યુબી એ કબજે કરેલ છે। એક જે સેલ છે એ ખાલી કાર્ટિજ છે અને બીજા જે 5 કારતૂસ છે એ કબજે લેવામાં આવેલા છે। વિડિયો વાયરલ થયો છે જેમાં એક યુવક આ વ્યક્તિ પાસેથી રાઇફલ છીનવી રહ્યો છે। યુવકનું કોઈ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે? પોલીસ તપાસમાં હજુ એ તપાસનો વિષય છે, તપાસ કરી રહ્યા છે આમાં। લાયસન્સ રદ કરવા માટે હવે આ જે જીઆઈએસએફનો જવાન છે, જેથી કરીને આની પાસે જે 2004ની ભરૂચથી મેળવેલ લાયસન્સ છે એની આ બંદૂક છે, તો લાયસન્સ કેન્સલ કરવા માટે અમે જે તે જિલ્લાને લખીશું। બીજું જે આ જીઆઈએસએફમાં નોકરી કરતો કરે છે, જેથી કરીને એને એના જે શિક્ષાત્મક કાર્યવાહી થાય કે શિક્ષાત્મક કાર્યવાહી માટે અમે જીઆઈએસએફના યુનિટને રિપોર્ટ કરીશું। 2004થી એની પાસે લાયસન્સ આવ્યું તો એ અગાઉ ક્યાં આગળ જોબ કરતો હોય કે બીજું કોઈ એવું કોઈ કે જીઆઈએસએફનો જવાન છે, નોકરી કરી રહ્યો છે। સર, અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો? ના, અત્યાર સુધી અમે જે તપાસ કરેલી છે એમાં આગળ કોઈ ગુનો હોય એવું ધ્યાનમાં આવેલ નથી।